રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે સતત અમે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્રો લખી રહ્યા હતા. છેલ્લે સરકારે આ વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડી અને ડિસેમ્બરની અંદર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની 24,700 જેટલી ભરતી કરવા માટેની જાહેરાત કરી છે. પરંતુ અમારી માગણી એવી છે કે આ ભરતીની અંદર જે સ્કિલ ડેવલપમેન્ટ કરી શકાય એ પ્રકારના જે શિક્ષકો છે એમની ભરતી કરવામાં આવે. ખાસ કરીને વ્યાયામ, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર. સરકારે અનેક શાળાઓની અંદર કોમ્પ્યુટર લેબ આપી છે, પરંતુ કોમ્પ્યુટર શિક્ષકો નથી. સરકારે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ કરી છે અને ગુજરાતના માન્ય લોકપ્રિય મુખ્યમંત્રી અત્યારે વડાપ્રધાન એમણે ગુજરાતની અંદર રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલશે ગુજરાત આવું સૂત્ર આપી અને બાળકોને શાળાઓની અંદર પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેલાડીઓને તૈયાર કરનારા શિક્ષકો શાળામાં ન હોવાના કારણે હજુ એટલી જોઈએ એટલી સફળતા મળી નથી. 21 જૂન વિશ્વનો યોગ દિવસ માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેર કર્યો છે, પરંતુ યોગ શીખવવાના શિક્ષકો નથી. અને એટલા માટે અમે માન્ય મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને માગણી કરી રહ્યા છીએ કે આવનારી ભરતી પ્રક્રિયાની અંદર ટકાવારીના ધોરણે સંગીત, વ્યાયામ, ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં આવે. ખેલ સહાયકોની ચોક્કસ હમણાં નિમણૂક થઈ જ છે, પરંતુ એ ટેમ્પરરી છે, 11 મહિનાના કરાર આધારિત છે. ખેલ સહાયકની ભરતી માટે જે શિક્ષકોને લાયક ગણવામાં આવ્યા હતા એવી જેમને પરીક્ષા પાસ કરી છે એવા શિક્ષકોને આ વખતની ભરતી પ્રક્રિયાની અંદર લાભ આપવામાં આવે એવી અમે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ. સાથે સાથે કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીતના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે એવી પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માગણી કરે છે. આજે અમે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. આવનારા સમયની અંદર મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને ખાસ કરીને વ્યાયામ શિક્ષકોની ભરતી ચોક્કસ થાય એવી અમે દ્રઢતાપૂર્વક માગણી કરીશું.